નમસ્કાર મિત્રો જે વિદ્યાર્થીઓ ટેટ 1 અને ટેટ 2 ની પરીક્ષાની જે તૈયારી કરી રહ્યા છે એની માટે બહુ જ સારા સમાચાર આવી રહ્યા છે. તો મિત્રો આપણે ઘણા સમયથી કેટલાક મને ફોન કરી રહ્યા હતા, કેટલાક કોમેન્ટ કરી રહ્યા હતા કે સર હવે આ ટેટ 1 ની એક્ઝામ ક્યારે આવશે અથવા ટેટ 2 ની એક્ઝામ ક્યારે આવશે. પણ મિત્રો અત્યારે જ્યાં સુધી ટેટ 1 ની જે ગયા વર્ષે જે પરીક્ષા લેવાની છે અને એની જે 11,000 ભરતી એની પણ પ્રક્રિયા અત્યારે હાલમાં શરૂ છે. તો વારંવાર આટલું હું કહેતો કે જેવી રીતે અત્યારે વિદ્યા સાહેબની ભરતી પ્રક્રિયા પૂરી થશે ત્યાર પછી તરત જ એ ટેટ 1 અને ટેટ 2 ની પરીક્ષા એ આવી જશે. તો મિત્રો આવા જ કંઈક સમાચાર છે કે રાજ્ય પરીક્ષા બોર્ડ જે ટેટ 1, ટેટ 2, એચટાટ અને ટાટ જે કાંઈ પરીક્ષાઓ લે છે એ પણ એ શિક્ષણ વિભાગમાં ટેટ 1 અને ટેટ 2 પરીક્ષા લેવા માટે એને વાત કરી હતી. તો મિત્રો શિક્ષણ વિભાગે રાજ્ય પરીક્ષા બોર્ડને ટેટ 1 અને ટેટ 2 પરીક્ષા લેવાની મંજૂરી આપી દીધેલ છે. તો મિત્રો બહુ એક આનંદની વાત છે કે આ વર્ષે 2026ની અંદર ટેટ 1 અને ટેટ 2 આ બંને એક્ઝામ આવી છે. તો મિત્રો અત્યારે જે મિત્રો ગયા વર્ષે ટેટ 1 ની અંદર સફળતા મળી નહોતી, નિષ્ફળતા મળી હતી, એની માટે બરાબર સારા સમાચાર. અને હા, ટેટ 2 ની એક્ઝામની જે પણ રાહ જોઈ રહ્યા છે કે જેઓ બીએડ થયેલા છે અથવા ડીએલએડ વત્તા ગ્રેજ્યુએશન થયા છે જે ટેટ 2 ની પરીક્ષા પણ આપી શકશે. તો એની માટે પણ સારા સમાચાર છે. તો મિત્રો બંને પરીક્ષાઓ એ લેવાશે ગમે ત્યારે રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટમાં તમે નોટિફિકેશન હવે આવી શકે છે. અને તમે જોઈએ તો આપણે ક્યારે નોટિફિકેશન આવે અથવા ક્યારે પરીક્ષાઓ ગોઠવી શકાય. તો મિત્રો અત્યારે આમ જોઈએ તો નોટિફિકેશન તો ગમે ત્યારે આવી શકે, અઠવાડિયામાં પણ આવી શકે, એનાથી દિવસ વધુ પણ થાય. પણ આટલું તો ખરું છે કે હવે એને પરીક્ષાની મંજૂરી મળી ગઈ છે એટલે પરીક્ષા તો લેવાની છે. તો મિત્રો આપણે જોઈએ તો કે જ્યારે નોટિફિકેશન આવે એને આપણે જ્યારે ટેટ 1 ફોર્મ ભરવાનું એને 30 દિવસો એને આપે, વળી પાછા કેટલાક દિવસો એને તૈયારીને આપે, 50 દિવસ જેવું તૈયારીનું મળે તેને આરામથી મળે. તો મિત્રો આમ જોઈએ તો દિવાળી પછી અથવા દિવાળીની આજુબાજુ ટેટ 1 અને ટેટ 2 પરીક્ષા એ લઈ શકાય એવી પરિસ્થિતિ આવી શકે એમ છે. તો મિત્રો ઘણી બધી જગ્યાઓ છે, 11,000 જગ્યાઓ જે છે આ વર્ષે એ ભરતી થવાની છે ટેટ 1 માટે. એટલે કે ધોરણ 1 થી 5 ની અંદર પણ ઘણી બધી જગ્યાઓ 7 થી 8,000 જગ્યાઓ અત્યારે બોલાઈ રહી છે. વળી પાછું ફરીને ટેટ 2 માટે કે એમની અંદર એચટાટની પરીક્ષા પણ અત્યારે આપી દીધી છે. એટલે કેટલી જગ્યા આપી છે? 3264 આજુબાજુ લગભગ એ જગ્યાઓ છે. તો એ બધા જ કોણ થશે એચટાટની અંદર કે જે પ્રાથમિક શાળાની અંદર શિક્ષક તરીકે ફરજ બજાવશે એ જ મિત્રો એચટાટ પરીક્ષા આપી અને આચાર્ય બનશે. તો આટલી જગ્યાઓ ફરીને ટેટ 2 માટે ખાલી જગ્યા પડશે. એટલે બહુ સારા સમાચાર કહેવાય. પ્રાથમિક શાળાના શિક્ષકો થશે, કાં ટેટ 1 માંથી હશે, કાં ટેટ 2 માંથી હશે. તો 3264 જેટલી એચટાટની અંદર જો એ શિક્ષકો આચાર્ય તરીકે જાય તો આટલી જગ્યા પાછી એ ફરીને ભરવાનું એ થશે. એટલે 7 થી 8,000 જગ્યાઓ કદાચ ભરાય, વત્તા આ એચટાટ જે છે એની જગ્યાઓ પણ ભરાય. અને બરાબર દર વર્ષે આ ભરતી તો થવાની જ છે. આ અત્યારે થઈ છે તો આવતા માનો કે દિવાળી આજુબાજુ અથવા દિવાળી પછીની સમયની અંદર ટેટ 1 અને ટેટ 2 આવી શકે છે. અને એની ભરતી પણ બરાબર માર્ચ એન્ડની અંદર એ પણ આવી શકે છે. તો મિત્રો જે લોકો પરીક્ષા માટે તૈયારી કર્યા છે એને ફરીને પાછું તૈયાર થઈ જવાનું છે, સજ્જ થઈ જવાનું છે. રાહ હવે બિલકુલ જોવાની નથી, માત્ર તૈયારી જ હવે કરવાની છે. રોજના તમારે 13 થી 14 કલાક જે મિત્રો કશું હવે અભ્યાસ કરતા નથી એને 13 થી 14 કલાક સુધીનું રીડિંગ હવે વધારી દો. તમે દિવાળી સુધીમાં પરીક્ષા આવી જ જવાની છે એમ માની અને તમે તૈયારી શરૂ કરી દો. મિત્રો તો ફરીને કહું છું કે આપ સૌ આ પરીક્ષાની અંદર ટેટ 1 ની અંદર અને ટેટ 2 ની અંદર ખૂબ જ જ્વલંત સફળતા મેળવો એવી સૌને હું અહીંથી શુભેચ્છા આપું છું. જય હિન્દ.